સુરતના દંપતીએ વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે મહત્વની કામગીરી કરી વૈશ્વિક ક્ષેત્રે સન્માન મેળવ્યું છે। વરસાદી પાણી જમા કરવાની પદ્ધતિને વોટર હાર્વેસ્ટિંગ તરીકે જાણવામાં આવે છે। આ પદ્ધતિથી પાણી જમા તો થાય છે, પરંતુ તે પ્રદૂષિત હોવાનો અહેવાલ વારંવાર સામે આવતા રહ્યા છે। ત્યારે સુરતના દંપતીએ આ વરસાદી પાણીમાંથી પ્રદૂષિત તત્વો દૂર કરી તેને ભૂગર્ભમાં ઉતારવા માટે ખાસ ફિલ્ટર પદ્ધતિ વિકસાવી છે। સુરતના ધવલ અને મનાલિક પંડ્યાએ વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટે નવો અભિગમ અપનાવ્યો છે। તેમનું ધ્યાન માત્ર વરસાદી પાણી એકઠું કરવા પર જ નહીં, પરંતુ તેને શુદ્ધ કરી જમીનમાં ઉતારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। વર્ષ 2023માં ધવલ પંડ્યાએ પ્રધાનમંત્રી કાર્યાલયને લેખિતમાં રજૂઆત કરી, જેમાં ભૂજળમાં પ્રદૂષિત પાણીના પ્રવાહ અને તેના કારણે થતી સમસ્યાઓ ઉકેલવાની દરખાસ્ત કરાઈ હતી। માત્ર 45 દિવસમાં પીએમઓએ આ મુદ્દાને તાત્કાલિક ધ્યાનમાં લીધો અને તમામ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જાહેર કરી। આ એડવાઇઝરીમાં ભૂજળમાં પ્રદૂષિત પાણી ન જાય તે માટે રિચાર્જ પદ્ધતિમાં યોગ્ય ફિલ્ટ્રેશન અનિવાર્ય બનાવવાની ભલામણ કરાઈ હતી। આ પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે કવાસ ગામમાં સિસ્ટમ લાગુ કરવામાં આવી। આ ગામ અગાઉ ખારું પાણી વાપરતું હતું, પરંતુ આ પદ્ધતિના કારણે છેલ્લા 2 વર્ષમાં વરસાદી પાણી ભૂગર્ભમાં શુદ્ધ સ્થિતિમાં પહોંચ્યું। પરિણામે ગામવાસીઓને હવે મીઠું પાણી મળી રહ્યું છે। પંડ્યા દંપતીના આ યોગદાનને જોતા ધવલ પંડ્યાને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં ભૂગર્ભ જળ સંરક્ષણ કમિટીમાં સ્થાન અપાયું છે। સુરતમાં તૈયાર થયેલા યાન પર 84 મિનરલ્સ તથા આયુર્વેદિક વનસ્પતિએ કોટિંગ કરાયું। તેમાં પાણીમાં રહેલા પ્રદૂષણને દૂર કરે છે। જ્યારે પાણી આ મેટમાંથી પસાર થાય છે ત્યારે તે બેક્ટેરિયા અને કેમિકલ જેવા પ્રદૂષકોને દૂર કરે છે। આ ફિલ્ટરેશન પદ્ધતિમાં 11 અલગ અલગ લેવલ્સ હોય છે, જેમાં 10 લેયર બનાવવામાં આવ્યા છે। આ ડિવાઇસથી છતના વરસાદી પાણી, રોડ, ખેતર પરથી આવતા પ્રદૂષિત પાણી બંને શુદ્ધ થાય છે। પ્રદૂષિત પાણી જો ભૂગર્ભમાં પહોંચે તો ભવિષ્યમાં તે રોગચાળો ફેલાવવાનું કારણ બની શકે છે। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ફિલ્ટરેશન સિસ્ટમ ડિઝાઇન કરાઈ છે। આ ફિલ્ટર પદ્ધતિના સફળ અમલ અને ગામમાં પાણીના સ્તરમાં થયેલા સુધારા માટે પંડ્યા દંપતીને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। અમે લોકોએ કવાસ ગામમાં રિસર્ચ કર્યું હતું, જ્યાં આગળ દરિયાનું પાણી ભૂગર્ભમાં છે। તો ત્યાં આગળ અમારી જે સંસ્થાની પદ્ધતિ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગની, ગ્રાઉન્ડ વોટર રિચાર્જની, તો એ રિચાર્જની અમારી શ્રી સોમેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ અને દેવરામ ઇન્ટરનેશનલ દ્વારા ત્યાં આગળ એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો। તો તેની અંદર એના પાણીમાં ઘણો બધો સુધાર જોવા મળ્યો છે, કે જેમ કે પહેલાં જે ખારું પાણી હતું એની જગ્યાએ હવે એ પાણીમાં અંદર થોડું મીઠાશવાળા તળો ઉપર આવતા થયા છે। વોટર ટ્રાન્સવર્સાલિટી માં મને એવોર્ડ મળ્યું છે કે અમે લોકો જે પદ્ધતિથી કામ કરીએ છીએ તે ત્યાં આગળ અમે લોકો તેના બેક્ટેરિયા, જે યુરિયાનું એ બધું જે જતું હોય છે, જે કચરો બધો અંદર જતો હોય છે, એને શુદ્ધ કરીને કે જે પાણી નીચે જે ઉતરી રહ્યા છે કે જેનું તળ પણ પાણીનું સારું એવું થાય। રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જની ટ્રેડિશનલ પદ્ધતિઓ હતી, કે જેમાં છતોની વાત કરીએ તો છત પરથી કાગડા, કબૂતરા વગેરેના પેશાબ, મળ વગેરેના બેક્ટેરિયા જે ફિલ્ટર થયા વગર પાણી ભૂગર્ભમાં સીધું ઉતારી દેવામાં આવતું હતું। તો એને અમે ફિલ્ટર કરવાની પ્રોસેસ ડેવલપ કરી, કે જેમાં અમે એન્ટી માઇક્રોબાયલ હબ્સ કોટેડ મેશના લેયર્સ કર્યા। એક્ટિવેટેડ ચારકોલ, એ પણ એક પર્ટિક્યુલર કેટેગરીનો ડેવલપ કરવો પડે છે, એ ચારકોલ ડેવલપ કર્યો અને એ રીતે આખી ફિલ્ટ્રેશન પ્રોસેસ અલગ અલગ 8 લેયરમાંથી પાણી પસાર થાય છે અને પસાર થયેલું પાણી પછી ભૂગર્ભમાં જાય તો એઝ ગુડ એઝ ડ્રિંકિંગ વોટર ક્વોલિટીનું પાણી આપણે ભૂગર્ભમાં આપી શકીએ છીએ।